આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ। ધરમપુરના ફૂલવાડી ફાટકથી બરફટા ફળિયા તરફ જતો બનેલો નવો ડામર રોડ નાળા ઉપર બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો। કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ ઉતારાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। તાજેતરમાં ધરમપુર તાલુકામાં અનેક માર્ગો નવા બન્યા છે, જેમાં ફૂલવાડી ફાટક મુખ્ય રોડથી બરફટા ફળિયા સુધીનો માર્ગ અંદાજિત રૂપિયા 3,80,00,000ના ખર્ચે મંજૂર થયો હોવાનું જાણવા મળ્યું છે। જે રોડ તાજેતરમાં જ બન્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે સ્થાનિક માજી સરપંચ સહિત અનેક અગ્રણીઓએ અનેક આક્ષેપો કર્યા છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે। એટલું જ નહીં, રોડની વચ્ચે આવેલા નાળા ઉપર એક તરફનો ભાગ બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વળી રોડના લેવલ અંગે પણ ફરી ચકાસણી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। માજી સરપંચ દિલીપભાઈના જણાવ્યા મુજબ આ માર્ગ રોડ અંગે એસ્ટિમેટ મુજબ બનાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો। સાથે સાથે જે જૂના નાળા હતા તે બંનેની આજુબાજુમાં બનાવેલી દિવાલો પણ તોડી નાખવામાં આવી છે, જેના કારણે આગામી ચોમાસામાં આ નાળું ધોવાઈ જવાની દહેશત છે। જેની બંને તરફ બનેલી કોન્ક્રીટની દિવાલો બનાવ્યા વિના જ નાળા નાખી દેવામાં આવ્યા છે, જે ચોમાસામાં લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે, જેને લઈને કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। જે અંગે તપાસ થાય અને જે પણ એજન્સી હોય તેની સામે કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ માંગ ઉઠી રહી છે। મારું નામ દિલીપભાઈ જે પટેલ, હું નાનીવાડ ગામનો માજી સરપંચ છું। આમ અંદાજે રોડ 2 કિલોમીટર જેવો બન્યો છે, અંદાજિત 2-2.5 કિલોમીટર જેવો। પણ આ રોડની જે અમે નજરો નજર જોયું છે કે જે એસ્ટિમેટ અને પ્લાન પ્રમાણે એનું કામ થયું નથી। જે ઘણા લોકોના અમારી પાસે ટેલિફોનિક ફરિયાદો આવી છે કે આ રોડનું તમે આગેવાન તરીકે ધ્યાન નથી રાખતા। હાલ રોડની જે પરિસ્થિતિ છે, અત્યારે આ 2 નાળા જે ખોદી નાખવામાં આવ્યા છે એ સારા નાળા હતા અને એનું બાંધકામ પણ સારું હતું, તે છતાં પણ હાલે ખોલી નાખવામાં આવ્યા છે। અને એમની પરિસ્થિતિ જો કદાચ આ વરસાદ અત્યારે પડેલો હોત તો આ બધું ધોવાઈ ગયેલું હોત। અમારી માંગ એટલું જ કે આ રોડ વ્યવસ્થિત બનવો જોઈએ, એસ્ટિમેટ પ્રમાણે પૂરેપૂરું કામ થવું જોઈએ, એ અમારી બધાની જ માંગણી છે। ડી જોડે અત્યારે ટેલિફોનિક વાત કરી મેં, પણ મને સંતોષકારક જવાબ નથી મળ્યો અને એ બાબતે મેં ધારાસભ્યશ્રીને પણ અઠવાડિયા 10 દિવસ પહેલાં રજૂઆત કરી તો એમણે મને એમ કીધું હતું કે અરવિંદભાઈ કે 4 તારીખ પછી રિઝલ્ટ આવે પછી આપણે જે કંઈ હશે તે આપણે જોશું, એવું એમણે મને ટેલિફોનિક જાણ કરી હતી। એ એજન્સી જે કામ કરનાર છે એ જીગર પટેલ નામ એવી અમને ખબર પડી છે। એ બાબતે અમે ડીઈને જે વાત કરી એમને સંતોષકારક અમને જવાબ પણ નથી આપ્યો। ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન રોડ બન્યો છે। આજે હું તમને ખાસ તો પહેલાં એ કહેવા માગું છું કે આજે 45 ડિગ્રીના તાપમાનમાં અમે અહીંયા રોડ પર ઊભા છે, એટલે આ રજૂઆત અમે સસ્તી પ્રસિદ્ધિ માટે તો નથી કરી, એ પહેલાં ખાસ કહેવામાં માંગીએ છીએ। અને અહીંયા આવીને જોતાં અમને એવું લાગે છે કે કોઈ પણ કામ થાય તો પહેલાં એનું ડીટીપી બને, ત્યારબાદ એસ્ટિમેટ બને, એસ્ટિમેટ પ્રમાણે જે પણ કંઈ એના માપ ધોરણ નક્કી કરવામાં આવ્યા હોય એમાં વપરાવાની વસ્તુ, દાખલા તરીકે બ્યુટીમેન છે તો 40 વાપરવો છે, 60 વાપરવો છે, એની અલગ અલગ ગુણવત્તા હોય છે, તો એ વપરાયો છે કે કેમ એ એક અમારા માટે સંદેહની વાત છે। અને બીજો, અહીંના લોકોએ આજે અમને જાણ કરી, દિલીપભાઈ છે, લાકડમાળ માજી સરપંચ શ્રી રાજેશભાઈ છે,
એ લોકોએ મને ટેલિફોનિક જાણ કરી. ત્યારબાદ અમારા કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ શ્રી કિશનભાઈએ પણ કીધું છે કે જ્યાં જ્યાં લોકોને હાલાકી હલકી ગુણવત્તાના લીધે ભોગવવી પડતી હોય ત્યાં કોંગ્રેસ લોકોની સાથે ઊભી છે. તેથી તમે સ્થળ પર જાઓ અને જે હલકી ગુણવત્તાવાળો ડામર વાપર્યો છે કે નાળાનું કામ કરવામાં આવ્યું છે એમાં નાળાબંધની સાઇઝ બરાબર છે કે કેમ, એની આજુબાજુ જે પ્રોટેક્શન વોલ બને છે એ બરાબર છે કે કેમ. આની સાથે જ જે સાઇડ શોલ્ડરિંગ કરવાનું હોય છે એ સાઇડ શોલ્ડરિંગ વ્યવસ્થિત થયું નથી. ચોમાસામાં ઘણીવાર એવું થાય છે કે સાઇડ શોલ્ડરિંગમાં રોડની બંને બાજુ કાદવ નાખવામાં આવે તો પહેલાં જ વરસાદમાં વાહનો જતા હોય ત્યારે કાદવમાં પાણી લાગવાને લીધે બાઇકો સ્લીપ ખાતી હોય છે, એક્ટિવા સ્લીપ ખાતી હોય છે. આના લીધે ઘણી વખત ગંભીર અકસ્માતો પણ સર્જાવાની ઘટનાઓ બને છે. હાલ રોડની પરિસ્થિતિ એવી છે કે અમે અત્યારે પત્રકાર મિત્ર તમારી જોડે જોયું કે સાઈડમાંથી જોઈએ એટલે કે ક્રોસ સેક્શન જોઈએ તો રોડ ઉપર 1 થી 2 ઇંચ જ ડામર દેખાય છે. નીચે જે જૂનું લેયર છે એનું એ જ છે, જેથી કરીને રોડને જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ મળી નથી એવું અમારું કહેવું છે. એસીને તમે ઓળખતા નથી પણ સ્થાનિક ડી જોડે વાત થતાં ખબર પડી છે કે જીગરભાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે, એમનું આ કામ છે. જેથી અમારી તો ફક્ત એક જ માંગ છે, અમારે બીજી કોઈ વાત જોડે લેવા દેવા નથી. અમને ફક્ત ગુણવત્તા આપો. એસ્ટિમેટમાં છે એટલું 100% કામ જમીન પર થવું જોઈએ.